પાંચમા તબક્કાના મતદાન માટેના ચૂંટણી પડઘમ આજે થંભી ગયા છે। હવે ઉમેદવારો જનસંપર્કમાં જોડાશે। પાંચમા તબક્કામાં બિહારની 5 લોકસભા સીટો પર મતદાન થશે। પાંચમા તબક્કામાં 5 સંસદીય મતક્ષેત્રોમાંથી હાજીપુર આરક્ષિત બેઠક પર સૌથી વધુ 19,72,915 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે સારણ સીટ પર ઓછામાં ઓછા 18,790 મતદારો મતદાનમાં ભાગ લેશે। પાંચમા તબક્કાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે। લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી સારણમાં આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે। તે પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે। ત્યાં તેમની સીધી સ્પર્ધા 2 વખતના સાંસદ ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડી સાથે છે। તો પાંચમા તબક્કાની મતદાન માટેના ચૂંટણી પડઘમ બિહારની 5 લોકસભા સીટ પર શાંત થઈ ચૂક્યા છે। લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી 2 વખતના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીને ટક્કર આપશે, ત્યારે મધુબની, મુઝફ્ફરપુર, સારણ, હાજીપુર ને સીતામઢી આ 5 સીટો પર મતદાન યોજાશે। ત્યારે લાલુ યાદવના પુત્રી રોહિણી મેદાનમાં છે। ચૂંટણીના મેદાનમાં તેઓ 2 વખતના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સામે ટક્કર આપશે। તો બિહારની 5 લોકસભા સીટ પર પાંચમા તબક્કાના મતદાન માટેના ચૂંટણીના પડઘમ હવે શાંત થઈ ચૂક્યા છે। તો મધુબની, મુઝફ્ફરપુર, સારણ, હાજીપુર અને સીતામઢી બિહારની આ 5 લોકસભા સીટ પર મતદાન યોજાશે। બિહાર લોકસભા બેઠકના પાંચમા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ ગયા છે। બિહારમાં 5 લોકસભા બેઠક ઉપર 20 મેના રોજ મતદાન યોજાશે। જોકે રસાકસી ભરી આ ચૂંટણીની અંદર બિહારની અંદર લાલુ પ્રસાદ યાદવના પુત્રી પણ પ્રથમ વખત ચૂંટણી જંગમાં ઉતરે છે। બિહારમાં જે 5 બેઠકોની ચૂંટણી યોજાવાની છે તેના લેખાજોખા જો જોવા જઈએ તો આજે સાંજે 5 વાગ્યાથી બિહારના પાંચમા તબક્કાના ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે। બિહારની અંદર સારણ, સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર અને હાજીપુરની અંદર મતદાન યોજાશે, જે આ બિહારની 5 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે। બિહારની 5 સંસદીય બેઠકો પૈકી હાજીપુર બેઠકમાં સૌથી વધુ મતદારો નોંધાયા છે। હાજીપુર બેઠક ઉપર 19,27,000 થી વધુ મતદારો 20 મેના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। બિહારમાં જે પાંચમા તબક્કાનું મતદાન યોજાવાનું છે તેની અંદર કુલ 95,72,000 થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। બિહારની અંદર 49 લાખથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે, જ્યારે 45,11,000 થી વધુ સ્ત્રી મતદારો ચૂંટણી પંચ દ્વારા નોંધવામાં આવ્યા છે। આ મતદારો 20 મેના રોજ પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટીને પોતાનો મત આપશે અને તેમને મતપેટીની અંદર કેદ કરવામાં આવશે। બિહારની રસાકસી ભરી આ ચૂંટણીની અંદર રાજકીય નેતાઓની જો લેખાજોખા કરવા જઈએ તો લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી સૌ પ્રથમ વખત બિહારની લોકસભાની બેઠક ઉપર દાવેદારી નોંધાવી છે। રોહિણી કે જેઓ સારણ બેઠક ઉપરથી ચૂંટણી સંગ્રામમાં જોડાયા છે અને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આ રોહિણી સામે સીધી ટક્કર ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડી એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમની સાથે લાલુ પ્રસાદ યાદવની પુત્રીની રોહિણીની સીધી ટક્કર જામશે। તે જ રીતે બિહારના હાજીપુર લોકસભા બેઠકની જો વાત કરવા જઈએ તો રાજદના આ બેઠક ઉપર શિવચંદ્ર રામને મેદાનમાં ઉતર્યા છે, કે જેઓ કેન્દ્રમાં પણ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે। તેમની સામે રામવિલાસ પાસવાનની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન પણ મેદાનમાં ઉતર્યા છે। ચિરાગ પાસવાન પોતાના પિતાના આ ગઢને સાચવવા માટે હવે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને લોકસભાની આ બેઠક ઉપર ચિરાગ પાસવાન પણ સૌ પ્રથમ વખત ચૂંટણી જંગમાં ઉતર્યા છે। હવે સીતામઢી લોકસભા બેઠકની વાત કરીએ। બિહારની સીતામઢી લોકસભાની આ બેઠક પણ ખાસી ચર્ચામાં રહી છે। સીતામઢીની અંદર રાજદના પૂર્વ સાંસદ અર્જુન રાય ને પણ મેદાનમાં ઉતર્યા છે। ત્યાં સામે જનતા દળ યુનાઇટેડના દેવેશ ચંદ્ર ઠાકુર પણ મેદાનમાં ઉતર્યા છે અને આમ બંને દિગ્ગજ જે બિહારના નેતાઓ ગણી શકાય તેમના વચ્ચે ચૂંટણી સંગ્રામ જામશે।
મધુબન બેઠકની વાત કરીએ તો આ મધુબન બેઠક જે બિહારની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે, તેની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ યશોક યાદવે મેદાનમાં ઉતર્યા છે. ભાજપે તેમને મેન્ડેટ આપી આ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તેમની સામે રાજદના પૂર્વ કેન્દ્રીય મંત્રી ફાતમી આ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. મુઝફ્ફર જે મહત્વની લોકસભા બેઠક છે, બિહારના મુઝફ્ફરની વાત કરવા જઈએ તો રાજભૂષણ નિષાદને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને મુઝફ્ફરનગરથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સાંસદ રહી ચૂકેલા અજય નિષાદને પણ જેઓ ભાજપમાં હતા, પરંતુ તેઓ કોંગ્રેસમાં જતા કોંગ્રેસના મેન્ડેટ ઉપર તેઓ મુઝફ્ફરપુરની મહત્વની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. એટલે કે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે ટક્કર જામશે અને ચૂંટણી જંગ ખેલાશે. બિહારની અંદર જે મહત્વની 5 બેઠકોની વાત કરી, હવે આ 5 ચરણના પ્રથમ પ્રચાર પડઘમ અત્યારે શાંત થઈ ગયા છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી પણ મેદાનમાં છે, તો બીજી તરફ રામવિલાસ પાસવાનના પુત્ર પણ પોતાના પિતાના ગઢને સાચવવા 2024ની લોકસભા બેઠકમાં દાવેદારી કરી છે. બિહારની અંદર જે રસાકસી ચૂંટણી યોજાવાની છે 5 લોકસભા બેઠકોની, તેના 20 મેના મતદાન પછી જે મતગણના થશે ત્યારે બિહારમાં કોનું પલ્લું ભારે છે અને કોનું ભલ્લું નીચું નમ્યું તેનો ખ્યાલ આવશે. પરંતુ 20 મેના મતદાન પછી બિહારના ચૂંટણી જંગના સાચા આવેલા પરિણામો પરથી જ પડદો ઉચકાશે અને કઈ પાર્ટીનું મહત્વ રહ્યું, કઈ પાર્ટી આ લોકસભા બેઠકમાં પરાસ્ત થઈ તેની સંપૂર્ણ જાણકારી પણ આપણને પ્રાપ્ત થશે. એટલું જ નહીં, બિહારની રસાકસી ભરી ચૂંટણીની અંદર કઈ પાર્ટી દાવેદાર બની, કઈ પાર્ટીનું મજબૂત વજન રહ્યું તે 20 મેના મતદાન પછી થનારી મત ગણતરી ઉપર જ ખબર પડશે.